કેશોદના અજાબ અને શેરગઢ ગામના સીમાડે આવેલ પૂજ્ય કેશવ કલીમલહારી બાપુના આશ્રમેથી અજાબને જોડતા રોડને નોન પ્લાન યોજના હેઠળ ડામર અને સીસીથી પાકો બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ। કુલ 2 કિલોમીટરનું અંતર અને 1,32 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ રસ્તો બનાવવા માટે વર્ષોથી લોકો રજૂઆત કરતા હતા, પરંતુ કોઈને કોઈ કારણોસર આ કામ થઈ શકતું ન હતું। અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરા પણ વારંવાર આ રસ્તા બાબતે ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરતા હતા, જેથી ધારાસભ્ય દેવાભાઈ માલમના પ્રયાસોથી આ રસ્તો નોન પ્લાન યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલ છે। અશોકભાઈ શેખાત, ગામ અજાબ, પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુની આશ્રમ બોડીના રોડથી મઢી સુધીનો 2 કિલોમીટરમાં રોડનું જે વર્ષો જૂની માગણી હતી એ આજે આતુરતાનો અંત આવી ગયો છે। 1,32 લાખના ખર્ચે આખું કામ મંજૂર થયું છે અને જેમણે આ કાર્યમાં સાથ અને સહકાર આપ્યો છે, જે આગેવાનોએ, ધારાસભ્યશ્રીએ વગેરે, સરપંચશ્રી વગેરે જેને ભોગ આપ્યો છે અને આ કામ મંજૂર કરાયું છે, એ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે, એટલું કહીને વિરમું છું। આ રસ્તો પાકો બનતા મોટી સંખ્યામાં આશ્રમે દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને સગવડતા મળી રહેશે અને આ વિસ્તારમાં આવેલ ખેતરોમાં જવા માટે ખેડૂતોને ચોમાસામાં જે તકલીફ પડતી હોય તે હવે નહીં પડે। આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટીઓ, ગ્રામજનો, અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચ મગનભાઈ અઘેરા અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ અને શેરગઢ ગામના સીમાડે આવેલ પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુના આશ્રમે આજે નોન પ્લાન યોજના હેઠળ 2 કિલોમીટરના રસ્તાને ડામર અને સીસી રોડથી મઢવા માટેના કામનો શુભારંભ કર્યો। પૂજ્ય કેશવ કલીમલહારી બાપુનો આશ્રમ અને પૂજ્ય બાપુની શ્રદ્ધા આ પંથકની અંદર મોટી સંખ્યામાં લોકો ધરાવી રહ્યા છે, ત્યારે આ રસ્તો કાચો હોય આ બાબતે વારંવાર માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને રજૂઆત કરતા તેમણે આ રસ્તા માટે 1,32 લાખ અને 79,000 રૂપિયાના ખર્ચે આ રસ્તાને પાકો બનાવવા માટેનું કામ મંજૂર કરાવેલ છે। એ બદલ માનની ધારાસભ્યશ્રીનો પણ આભાર। અને આ રસ્તો નવો બનતા આ પંથકના જે લોકો શ્રદ્ધા ધરાવે છે તેને આશ્રમે જવા માટે કાયમી સરળતા રહેશે।